હવે આપણા ગાંધીનગર અમારા વડીલ અને પ્રતિનિધિ કહેવાય એવા હિંમતભાઈ જાદવજી ઉપાધ્યાયને વિનંતી છે કે દાદા બે શબ્દો બોલો તો સારું. મારી સાથે આજે અહીંયા ભેગો થયો છું અને મહોત્સવ ઉજવી છે એ માટે થઈને જે કંઈ મિત્રોએ કામ કર્યું છે એ ખરેખર સરાહનીય છે અને એ આપણને એમ લાગે છે કે આપણે ફરી પાછા એક થઈ ગયા છીએ. 100 વર્ષ થયા એ અને અમુક મહોત્સવની ઉજવણી પણ સાથે થઈ. આ બધી બાબતો આપણા માટે લાંબા સમય સુધી યાદ રહેશે. મારે સેક્રેટરી તરીકે થોડુંક કામ બજાવવામાં આવેલું ત્યારે મને એમ લાગતું કે આ વિદ્યાર્થી ભવન જે કર્યું એ એટલું મોટો ઉપકાર કર્યો છે એ સમયના કર્મ આપણા ભાઈઓએ કે ગામડાના વિદ્યાર્થીઓ જે ભણવામાં વંચિત રહેતા હતા એમને સારું એવું ભણવાનું મળેલું. હું ગામડામાં તો ઘણા બધા ગામડાઓ મેં જોયેલા એ સમયમાં 1959 અને 60 વચ્ચે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી તરીકે મેં જુનાગઢ જિલ્લાના લગભગ 100 ગામ, રાજકોટ જિલ્લાના 100 ગામ, સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ગામમાં જોયું ત્યારે ગામ માટીના મકાન હતા. ત્યારે કોઈ જગ્યાએ પાકું મકાન પણ નહોતું. કોઈ જગ્યાએ એક શિક્ષકવાળી શાળા હતી, કોઈ જગ્યાએ શાળા પણ નહોતી. તો એ મા બાપે છોકરાઓને 2-3 કિલોમીટર દૂર ભણવા મોકલતા ટીમણ સાથે. વચ્ચે કોઈ કોઝવે હતા નહીં, તો પાણીમાં થઈને પસાર કરવું પડતું. મારી પાસે મારે 2 કામ મને સરકારે સોંપેલા, એક પુસ્તકાલય અને બીજું રાત્રિ શાળા, પ્રૌઢ શિક્ષણ શાળા, રાત્રિ શાળા. એટલે અમારે વાહન મને મળેલું તે વાહન પણ નદીમાં થઈને પસાર થવું પડતું. આવી પરિસ્થિતિમાં આપણે ત્યાં આ વિદ્યાર્થી ભવન એક મોટું કામ કરી એ સમયના એ બધા આપણા વડીલોને મારા અભિનંદન, મારા કોટી કોટી પ્રણામ. અને એ વિદ્યાર્થીઓ સાથે હું લગભગ 1 વર્ષ સુધી રહ્યો. એમાં મને પણ અનુભવ થયો કે વિદ્યાર્થીઓમાં ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ થોડી ઘણી લઘુતા ગ્રંથિથી પીડાતા. ત્યારે મને એમ ઈચ્છ્યું હતું કે સારા એવા વિદ્યાર્થીઓ હતા કે મારી પાસે હું કહું એ પ્રમાણે કરી શકતા. એ લોકોને હું કહું કે ભાઈ તમે આવા છોકરાઓને કોઈ રીતે તમે એને નિરાશ કરશો નહીં, એને ગામડીઓ કહેશો નહીં કે ગામથી કહેશો નહીં. એને તમારે પ્રવાહમાં મેળવવાના છે. એ પોતાના મા બાપને છોડીને આવે છે. અને મને એ વિદ્યાર્થીઓમાં એક બીજી વસ્તુ બહુ સારી જોવા મળી કે એ વિદ્યાર્થીઓ અભ્યાસની અંદર એટલા બધા સિન્સિયર હતા કે 80 હતા એને ગુણ મળતા તો પણ એક વિદ્યાર્થી તો મારી પાસે રડતો આવ્યો કે આ મારો પત્રક છે 6 માસિક પરીક્ષાનું હતું. ભાઈ તારા તો બહુ સારા માર્ક છે, તો કેમ રડે છે? કે ગુજરાતીમાં હું નથી બહુ સારું કરી શક્યો. અને ત્યારે આવા વિદ્યાર્થીને આપણે સાચવી લેવા જોઈએ. અને આ વિદ્યાર્થીઓ આજે આપણે જોઈએ છીએ કે ત્રીજી પેઢી થઈ ગઈ એ વાતને. એ ત્રીજી પેઢી થઈ ગઈ એમાં આજે કેટલાક પ્રોફેસરો, કેટલાક ડૉક્ટરો છે, કેટલાક વકીલો છે, કેટલાક શિક્ષકો છે, કેટલાક બિઝનેસમેન છે. એટલે અમારા મુકુંદભાઈ એક બહુ સારી વાત કરી નાખી કે એ સમય અને આ સમય વચ્ચેના ગાળાની અંદર આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. મને પણ બહુ સારું લાગ્યું કે આ શબ્દો એ મુકુંદભાઈ સતત આ કામમાં રોકાયેલા રહેતા. માળી હવે વારેથી લોકો પાસે ઉઘરાણા માટે જવું પડતું. ત્યારે એ લોકો અહીંના આ બધા ટીમ ભેગા થઈ અને વાડીનું કામ કરીને એક વાડીની એક ઉપજ ઉત્પન્ન કરી અને કાયમી
એક આવક ઊભી કરી દીધી અને જરૂરતમંદને એને ઘરે પહોંચી જાય એવી બી વ્યવસ્થા કરી. ઘરે પહોંચી જાય એટલે કે એના પોતાના ખાતા ખોલાવી આપ્યા. એ મને લાગે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સતીશભાઈ એ આ કામ કરેલું અને મને બહુ સારું લાગ્યું આ કામ કર. અને હજુ પણ એ ઘણી બધી બાબતોમાં આપણે અગ્રેસર થવાની જરૂર છે, પણ એ તો હવે સમય જ કહેશે. પણ અત્યાર સુધીનું જે કાંઈ કામ થયું છે એ અમારા ભાઈ મુકુંદભાઈ અને એમની અથાગ મહેનત એ આ બધું આપણે કામ કરી શક્યા છીએ. વિશેષ તો કંઈ કહેવાનું નથી, પણ શતાબ્દી અને અમૃત મહોત્સવમાં રોકાયેલા તમામને હું મારા કોટી કોટી વંદન, કોટી કોટી અભિનંદન. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ ભાવવાહી ઉદ્બોધન આપવા બદલ હિંમત દાદા ખૂબ ખૂબ આભાર.